હરિહર અન્નક્ષેત્રમાં સેવા વચ્ચે વિવાદ, સેવાભાવી મીનાબેનને દૂર કરવાની મેલી રમત। દિવસે સેંકડો લોકોને ભોજન આપતી સંસ્થા હવે આંતરિક વિવાદોથી ઘેરાઈ। જૂનાગઢના જોશીપુરા વિસ્તારના ઠાકરસિંહ નગરમાં આવેલ હરિહર અન્નક્ષેત્ર, જ્યાં વર્ષના 365 દિવસ માનવ સેવા અવિરત ચાલી રહી છે, આજે એક નવા વિવાદને લઈને ચર્ચામાં આવ્યું છે। દરરોજ 200થી વધુ લોકોને મફત ભોજન પૂરું પાડતી આ સંસ્થા ગરીબ, નિરાધાર અને સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે। 100થી વધુ દર્દીઓ માટે ભોજન હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જ્યારે 100 જેટલા લોકો અન્નક્ષેત્રમાં આવીને જમણ લે છે। આ સેવા પાછળ સંસ્થાપક મીનાબેન સુખડિયા સહિત કિશોરભાઈ બાંભરોલિયા, છગનભાઈ સાંગાણી, ભરતભાઈ રામાણી અને CK સુવાગિયા જેવા સેવાભાવી કાર્યકરોની મહેનત છે। પરંતુ હવે આ સેવા કાર્ય વચ્ચે વિવાદ ઊભો થયો છે। આક્ષેપ છે કે સંસ્થાના બની બેઠેલા અમુક લોકો દ્વારા સેવાભાવી મીનાબેન સુખડિયાને કોઈપણ સ્પષ્ટ કારણ વગર સંસ્થાથી દૂર કરવાનું કહી રહ્યા છે। વધુમાં તેમને સંસ્થામાં પ્રવેશ પણ ન આપવા પ્રયત્નો થઈ રહ્યા છે। આ મામલે મીનાબેન સુખડિયાએ કડક વલણ અપનાવતા પોલીસ ફરિયાદ અને કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે। એક તરફ માનવતાની સેવા, બીજી તરફ આંતરિક વિવાદ। હવે પ્રશ્ન એ છે કે શું આ વિવાદ સેવા કાર્યને અસર કરશે? હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। સમગ્ર મામલે મીનાબેન સુખડિયાએ શું કહ્યું, આવો જોઈએ। મારું નામ મીનાબેન સુખડિયા। સ્ટાર્ટમાં એટલે 1.5 વર્ષ થયું, અમે જે આ ક્ષેત્ર ચાલુ કર્યું એને 1.5 વર્ષ થયું। 11/8/2025 કર્યું ટૂંકમાં, આ 25 ગયું। એટલે આ લોકો કીટ દેતા હતા, હું ત્યાં 2-3 વખત હેલ્પ કરવા ગઈ, કારણ કે મને છે ને સેવાકીય પ્રવૃત્તિ બહુ ગમે। હું 10-12 વર્ષથી ખોડલધામમાં સેવા આપતી હતી, સમાધાન પંચમાં એમ। એટલે કિશોરભાઈને મેં કીધું કે આપણે બે આવું કરીએ, અને જમન બાપા મોરબીવાળા એણે મને એવું કીધું કે તું અન્નક્ષેત્ર ચાલુ કરીને તો હું તને સામાન પહોંચાડી બધોય ટોટલી એમ, તું ચાલુ કરી એક વખત ગયા। મને એ સૂર્ય મંદિરે મળ્યા હતા, સપ્તાહ હતી ને ત્યારે। પછી અમે બધા ગયા જમન બાપાને ત્યાં મળવા ગયા। પછી જમન બાપાને મળ્યા, બધી વાતચીત કરી, એટલે જમન બાપાએ કીધું કે વાંધો નહીં, હું તમને સામાન મોકલું। કે પછી એણે એક ટેમ્પો ભરીને સામાન મોકલો, તેલના ડબ્બા 20 ને ઘઉં બધું બહુ બધું મોકલું। અમે ચાલુ કર્યું એટલે હું કિશોરભાઈ આમ પૂરી મહેનત કરતા હતા, અમે બે જ ચાલુ કર્યું ને અમે એટલી મહેનત કરતા હતા, અને અમારું હાલતું શરૂઆતમાં જ એટલું સરસ ચાલવા માંડ્યું એમ। ભાડાનું મકાન હતું, 3500 રૂપિયા ભાડું હતું। ને પછી ધીરે ધીરે 2 જણા શાકભાજી યાર્ડમાં લેવા જતા, એમ કરતાં કરતાં અમને આ હીરાભાઈ બોરડ મળ્યા કે હું તમને બટેટા આપીશ એમ। 2-3 જણા હૈયારા બટેટા આપણને જેટલા જોઈએ એટલા આપે। પછી શાકભાજીવાળા બધા ફ્રી આપતા હતા, બધા આજુબાજુમાં થડાવાળા હોય બધા શાકભાજી ફ્રી આપતા હતા આપણને। એટલે એમ કરતાં કરતાં 1-2 વખત ત્યાં આવ્યા ને, એટલે એનું મન ગળી ગયું કે હવે આને મારે ત્યાં લઈ જવા છે એમ, ગમે એમ કરીને। પછી બધા કિશોરભાઈની તો હાવ ગણતરી નહોતી ઠાકરસિંહ નગરમાં આવવાની। મને એમ કહેતા હતા છોકરી આપણે અહીંયા જ રહીએ એમ। તો મેં કીધું આ બધા વડીલ કહે છે ને તો આપણે જઈએ, સારું આપણે નહીં વાંધો આવે એમ। એટલે મેં પરાયણે અમારી બેની બહુ ગણતરી નહોતી, મારી તો થોડીક હતી, કિશોરભાઈની હાવ નહોતી। પછી અમે એમ કરતાં કરતાં બધાએ બહુ ઉપવાસ કર્યો, એટલે અમે લોકોએ આ ચાલુ કર્યું, અહીંયા આવવા માટે રાજી થયા। પછી ભૂમિપૂજન કર્યું ને અમારા જમન બાપા આવ્યા, એ બધું કર્યું। અને પછી પણ હીરાભાઈને પહેલેથી એવું હોય છે કે આ લોકોને અહીંયા બોલાવીને આપણે આ લોકો પાસેથી પડાવી લેવું છે એમ। એટલે મહિના માથાકૂટ કરવાને, આપણે કંઈક પૂછીએ એટલે રાયડું પાડે, હું કહું એમ થવું જોઈએ, હું કહું એમ કરો, હું કહું બસ શાકભાજી હું આપું છું, મીટર મારા નામનું છે, નકર કઢાવી લે, આમ કરે ને ટોર્ચર કરે। અને મને તમે હું છે ને ખોટું થતું હોય એમાં હું સાથ કોઈને નથી આપતી કોઈ દિવસ। મારે હું અહીં ચાલુ કર્યું બેન કિશોરભાઈએ, એટલે હું તો એમ જ માનું કે મારે અહીંયા સેવા કરવા આવવું જ છે। હા, મારે સેવા કરવા આવવું જ છે ને, એ મને ના પાડે તો કાનૂની કાર્યવાહી થતી હોય તો એણે મને હીરાભાઈ ચોખ્ખા શબ્દમાં કીધું। અમારા 4-5 જણા સિનિયર હતા, એની સામે એણે કીધું છે, એક લીંબાસિયા સાહેબ પોલીસ છે, એણે એની સામે જ કીધું એણે હીરાભાઈએ કે તારે કેસ કરવો હોય ને તો તારે છૂટ છે, તારે જે કરવું હોય અમે તને ના જ નથી પાડતા, બાકી તારે નહીં આવવાનું થતું નથી। એટલે હું તો જો કે હજી માટે આનાથી આગળ તમે પત્રકાર છો, તમે જે મને હેલ્પ કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો, પણ હજી આગળ વધવું પડશે તો હું કેસ કરીશ। હીરાભાઈ, બાલાભાઈ, સુવાગિયા સાહેબ, તો બાલાભાઈ, હીરાભાઈ અને અમે નિવૃત્ત, એટલે હું કિશોરભાઈ ગોકળભાઈ બાંભરોલિયા,
મારે પહેલાં વ્યવસાયમાં પરસાણી દુકાન હતી, પછી 2 ભાડી આપી હતી અને હવે અત્યારે નિવૃત્ત થયા એટલે પછી હવે બેસાડવા ટાઈમ જાય નહીં, એટલે પછી નક્કી કર્યું કે અમે સિદ્ધેશ્વર મંદિર છે ત્યાં વિધવા બહેનો હોય એને બધી કીટ આપતા. શિવરાત્રિએ ચાલુ કરી હતી એના 5-6 વર્ષ થયા. એ પહેલાં 13 બાદ ચાલુ કરી હતી, 13 બહેનોને કીટ આપતા હતા. પછી ધીરે ધીરે તે વર્ષો જતા ગયા, કીટું વધતી ગયું. એ છેલ્લે 2025 સુધીમાં 70થી 65 બાયું થઈ ગયું. એને બધાને કીટું પૂરતા આપતા હતા. અમે દાતા અમને બધે આપતા, એટલે કીટું આપતા હતા. પછી અમને પ્રેરણા થઈ એટલે મીનાબેન પાસે આવી કીટું દેવા માટે. એટલે મેં સાડીઓ આપવાની હતી બધી બહેનોને, એટલે સાડીઓ આપતા હતા. એ બેને આવી ભેગી, એટલે પછી એણે કીધું કે આપણે આ કિશોરભાઈ આપણે ન કરીએ, બીજું કરીએ તો બીજું કરો તો તું કે આપણે અંધક્ષેત્ર ચાલુ કરીએ. હું કહું જો અંધક્ષેત્રમાં ચાલુ ન થાય, બધાની પ્રેરણા હોય અને બધાની આવક હોય, કાંઈક થોડુંક આપણી પાસે મનોબળ હોવું જોઈએ તો સારું થાય. એ કે આપણને એક બાપા આપશે તો આપણે પૂછીએ ને. પછી મોરબી ગયા એટલે બાપા પાસે માલ લેવા ગયા. બાપાએ માલ થોડો ઘણો મોકલો, પછી એમાંથી અમે 70-80 જણો બનાવતા સ્ટાર્ટિંગમાં રાધાનગરમાં. એટલે ધીરે ધીરે આતા વૈંડા વધવા, એટલે ધીરે ધીરે થોડું મીંડું વધવા. પછી એમ કરી પછી અહીંયા ઠાકરસિંહનગરમાં આવ્યા. ત્યાં અહીંયા આવીને પછી મકાનનું બાંધકામ કર્યું. દાતાએ બધાએ સપોર્ટ બધો પણ એના થકી થયો, દાતા થકી થયો છે. બધી જગ્યા આપી પ્લોટમાં, બધે સાર્વજનિક પ્લોટમાં બધાએ કીધું કે કાંઈ વાંધો, બધે સહમતી છે અને તમે અહીં બનાવો. એટલે એ રીતે અહીં બનાવ્યું. પછી એ રીતે ધીરે ચાલુ કર્યું. દાતાના ફંડ મીંડો આવે વધારે, એટલે પછી દવાખાને થોડું ઓછું લઈ જતા. એ પછી અહીંયા પ્રેરણા થઈ એટલે 150 લઈ જવા માંડ્યા છે. અને અહીંયા 70-80 જણા, એટલે 200-250 કાંઈ માટે રસોઈ બને છે અમારા અહીંયા. અમે 2 પહેલાં અહીંયા ચાલુ કર્યું સ્ટાર્ટિંગમાં, હું ને અમીના. પછી સુવાઈ ગયા સાહેબ છગનભાઈ. અમે એને છગનભાઈને જો વહેલા સંકળાયેલા પહેલાં જ હતા. બાકી પહેલાંથી અમે 5-7 વર્ષ થયા તો અમે હું સુવાઈ ગયા સાહેબ, છગનભાઈ અને એ જ હતા પહેલાં કીટું આપતા. કોરોનાની પહેલાં તો 1916 પછીથી 5-7 વર્ષ થઈ ગયા કીટું આપતા. અત્યારે અહીંયા 70-80 જણે, અને હોસ્પિટલે જાય છે 150-200. અહીં ડબરા ભરી જાય રિક્ષામાં, અહીંયા બધા બોલાવી આવે, બધા ટિફિન લઈ જાય અહીંયાથી. નીચે રાખે ને એટલે અહીંયાથી બધા લોકો જમી લઈ જાય. એમ કે એટલા દર્દી છે એટલે એનું ભરી દેવાનું. એ 1 ને 2 હોય તો અહીંયા જમી લે, પછી નકર ટિફિન ભરી જાય. એટલે એ રીતનું વકાવ્યું છે.